चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 3.2 નો આપણે પહેલો પ્રશ્ન જોયેલો। આ પહેલા પ્રશ્નની અંદર આપણે બે કૂટ પ્રશ્ન હતા, બંને કૂટ પ્રશ્નનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરેલો। કૂટ પ્રશ્ન જ્યારે આવે ત્યારે શું કરવાનું, કૂટ પ્રશ્નમાંથી તમારે બે વિધાન શોધી કાઢવાના। આ બે વિધાનમાંથી બે સમીકરણ પહેલા બનાવવા પડે, અને આપેલા પછી બનેલા બે સમીકરણ, આ બંને સમીકરણનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો પડે। પણ ડાયરેક્ટ તમને સમીકરણ આપી દે તો સીધો ઉકેલ શોધવાનો રહેશે। પણ અત્યાર સુધીનો જે કંઈ પણ આપણે જોઈએ બધા વ્યવહારિક દાખલા હતા, કૂટ પ્રશ્ન દાખલા હતા। કૂટ પ્રશ્નમાંથી આપણે સમીકરણ બનાવ્યા, સમીકરણમાંથી પછી ઉકેલ શોધ્યા। હવે પછીના જે પ્રશ્ન છે, એકાદા બે પ્રશ્ન, એની અંદર તમને બે સમીકરણ આપેલા છે। પ્રશ્ન નંબર 2 3.2 ને એવો છે, તમને બે સમીકરણ આપી દેશે। આ બે સમીકરણ જે આપેલા છે એ બંને સમીકરણના ઉકેલ શોધવાના નથી, પણ જે ઉકેલ શોધવાના નથી તો આ ઉકેલ છે કે નહીં એ જોવા માટે તમને અગાઉ શરૂઆતના લેક્ચરની અંદર તમને ત્રણ શરતો કીધેલી કે જો કોઈ પણ સમીકરણનો ઉકેલ છે તો કેટલા ઉકેલ છે, એક ઉકેલ છે કે ઉકેલ જ નથી કે અસંખ્ય, આવી ત્રણ શરતો હતી। આ ત્રણેય શરતોના આધારે તમારે ફક્ત કહેવાનું રહેશે કે સમીકરણને ઉકેલ છે કે નહીં, ઉકેલ શોધવાના છે નહીં। આવા દાખલા એક્ઝામ્પલની અંદર 2 માર્ક્સમાં પૂછી શકે કે તમને આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે કે નહીં તે જણાવો, અથવા તો કેટલા ઉકેલ છે તે જણાવો। ઉકેલ શોધવાનું નથી કહેતા કે ઉકેલ શોધો એમ નહીં, ઉકેલ શોધવાનું કે તો ચારમાંથી કોઈ પણ એક રીતના તમારે કરવું પડે, અથવા તમને રીત આપી દે, આલેખની રીત, આદેશની રીત, લોકની રીત અને ક્રેમરની રીત। પણ એમ કહે છે કે ઉકેલ છે કે નહીં તે ચકાસો। હું પ્રશ્ન નંબર 2 વાંચું, તમે જુઓ। પ્રશ્ન નંબર 2 એમ કહે છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે। ત્રણ પરિસ્થિતિ હતી। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય એનો તમે આલેખ દોરો, આપણે આલેખ દોરવાનો નથી, આની અંદર નથી દોરવાનો, પણ આલેખ દોરો અને એ રેખા એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે ઈ જોવાનું છે, ઈ ચેક કરવાનું છે। તેમ a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો। આવો પ્રશ્ન છે। નીચે તમને ત્રણ પ્રકારના સમીકરણ યુગ્મ આપેલા છે, ત્રણે ત્રણમાં આપણે ચેક કરવાનું છે કે ગુણોત્તર કેવા પ્રકારનો છે, એના આધારે શરત નક્કી કરીશું, અને એનો આલેખ કેવો હશે નક્કી કરવાનું છે કે આમની રેખા એક બિંદુમાં છેદે એવી બનશે, કે આમનો આલેખ દોરો તો એ સમાંતર રેખાઓ થશે, કે એનો આલેખ સંપાતી એટલે કે એકની ઉપર એક રેખા આવી જશે। તો હું તમને સૌપ્રથમ દાખલા શરૂ કરતા પહેલા ત્રણેય શરતો ચેક કરાવી દઉં। ત્રણ શરતો ફરી વખત આપણે રિવિઝન કરી લઈએ। ધારો કે ચાલો પ્રશ્ન આગળનો જે થિયરી ચાલેલી એની અંદર બે સમીકરણ તમને આપેલા હોય, બંને સમીકરણને વ્યાપક સ્વરૂપમાં ફેરવવાના હોય, વ્યાપક સ્વરૂપની અંદર સરખાવી દેવાનું। વ્યાપક સ્વરૂપ કયું હતું તો કે a1x + b1y + c1 = 0, બીજું a2x + b2y + c2 = 0। હવે શરત નંબર 1, પહેલી શરત, તમને દાખલાની અંદર બે સમીકરણ આપેલા છે, એમાંથી પહેલા સમીકરણને તમે આની સાથે સરખાવી દો, બીજા સમીકરણ આની સાથે સરખાવી દો। જેવું સરખાવશો એટલે તમને a1 b1 c1 અને a2 b2 અને c2 ની કિંમત મળી જશે। આ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ। ઓકે, તો શરત શું હતી? પહેલી શરત તો કે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2। જો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો ગુણોત્તર સરખો ન હોય તો એનો મતલબ આને કેટલા ઉકેલ છે? અનન્ય। અનન્ય એટલે કેટલા ઉકેલ? એક જ અનન્ય ઉકેલ મળે, એક જ ઉકેલ મળે। આમની રેખા કેવી હશે તો કે બંને રેખા એક બિંદુમાં છેદે, બંને રેખા એક બિંદુમાં છેદે। આગળના લેક્ચરની અંદર બે દાખલા જોયેલા। પ્રશ્ન નંબર 1 ની અંદર એમના બંને કુલ પ્રશ્ન બે રેખા એક બિંદુમાં છેદે, એની અંદર તમે જાતે ચેક કરી જોઈ લેજો। a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો ગુણોત્તર અલગ અલગ હશે, એનો મતલબ અનન્ય ઉકેલ મળે, એટલે બંને રેખા એક જ બિંદુમાં છેદે, એક જ બિંદુમાં છેદે એટલે એક ઉકેલ મળે અથવા અનન્ય ઉકેલ મળે। બીજી શરત છે, જો a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 થાય, a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો ગુણોત્તર સરખો થઈ જાય
પણ is not equal to C1 ના છેદમાં C2, ત્રીજો ગુણોત્તર C1 ના છેદમાં C2 સરખો ન થાય તો એમનો મતલબ આ સમીકરણનો ઉકેલ મળે નહીં. ઉકેલ ન મળે તો આમની રેખાઓ કેવી થશે? તો કે સમાંતર રેખાઓ હોય. આપણે જવાબ રેખાઓના લખવાનું છે કે આવો આલેખ રેખાઓની કેવી મળશે? સમાંતર રેખા મળશે, એક બિંદુમાં છેદેવી રેખાઓ મળશે, કે સંપાતી રેખાઓ એટલે કે એકબીજા ઉપર ઓવરલેપ થાય એવી રેખાઓ મળશે. પણ એ નક્કી કોણ કરે? એમના ઉકેલ. અને ઉકેલ નક્કી કોણ કરે? તો કે આ શરતો. ચાલો નંબર 3 ત્રીજી શરત. હવે જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થઈ જતું હોય તો કેટલા ઉકેલ મળે? અસંખ્ય ઉકેલ મળે. અસંખ્ય ઉકેલ મળે એટલે રેખા કેવી થઈ જશે? એકબીજા ઉપર સંપાતી. સંપાતી રેખાઓ એટલે એકબીજા ઉપર આવેલી રેખાઓ. ઓકે, આ ત્રણ પરિસ્થિતિ જવાબ આપણે આ લખવાનો છે. રેખાઓ એક બિંદુમાં છેદે, સમાંતર હોય કે સંપાતી હોય, પણ એ નક્કી કોણ કરે? એમના ઉકેલો. અનન્ય ઉકેલ એટલે કે એક જ ઉકેલ હોય તો એક બિંદુમાં છેદે, ઉકેલ ન મળે તો સમાંતર રેખાઓ, અસંખ્ય ઉકેલ મળે તો સંપાતી રેખાઓ. હવે આ ઉકેલ કોણ નક્કી કરે? તો કે આ ત્રણેય શરતો. ના ત્રણેય શરતો આપણે હવે પછીના પ્રશ્ન 2 ના 3 દાખલા છે એની અંદર આપણે ચેક કરવાના છે. ખ્યાલ આવી જશે દરેકને? ક્રમ બાય ક્રમ આપણે દાખલા જોતા જઈએ. ચાલો સૌપ્રથમ પહેલા પ્રશ્નની અંદર કયા બે સમીકરણ છે એ જોઈએ. પ્રશ્ન નંબર 2 નું જે વિધાન છે જે લખતો નથી, તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ વસ્તુ શોધવાની છે. અહીંયા હું ફક્ત એમ લખું છું. પ્રશ્ન નંબર 2 એમાં સમીકરણ નંબર 1, પહેલું સમીકરણ છે અહીંયા 5x, પહેલો દાખલો 5x - 4y + 8 બરાબર 0 અને બીજું 7x + 6y - 9 બરાબર 0 આને કહી દો સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. ચેક કરવાનું છે કે આ બંને સમીકરણની રેખા એટલે કે આલેખ એક બિંદુમાં છેદે કે સમાંતર હોય કે અસંખ્ય એટલે કે સંપાતી રેખાઓ હોય. ઓકે, આલેખ દોર્યા વગર. તો શરત ચેક કરવા માટે અને તમે પહેલા સમીકરણમાં a1x + b1y + c1 સાથે સરખાવી દો અને a2x + b2y + c2 સાથે સરખાવી દો. હું અહીંયા બંને સમીકરણ ફરી વખત અહીંયા લખી નાખું છું એટલે તમે દરેક વખતે જોતા જશો ને અહીંયા લખવાની જરૂર છે નહીં. a1x + b1y + c1 બરાબર 0, a2x + b2y + c2 બરાબર 0. કમ્પ્લીટ વ્યાપક સ્વરૂપમાં છે દરેક વસ્તુ. ચાલો હવે a1 b1 c1 ને a2 b2 c2 પહેલા લખી નાખો. a1 બરાબર પહેલા સમીકરણને પહેલા સાથે સરખાવો તો a1 કેટલા મળશે? 5. નિશાની સાથે લખવાની. અહીંયા નિશાની કંઈ ન હોય તો શું હોય? પ્લસ. પ્લસ લખવાની જરૂર પડતી નથી, માઈનસ હોય તો અચૂક લખવા પડે. ચાલો a1 અહીંયા b1 એટલે -4 અને c1 બરાબર 8. ચાલો એ જ રીતના a2 બરાબર બીજા સમીકરણ સરખાવો 7. અહીંયા જોતા જજો એરો ને અહીંયા જોતા જજો. b2 બરાબર 6 અને c2 બરાબર -9. જો માઈનસ છે એટલે માઈનસ લેખા. અહીંયા b1 ની જગ્યાએ -4 છે લેખા, પણ પ્લસ હોય તો લખવાની જરૂરિયાત છે નહીં. પ્લસ જ થઈ જાય તો તમે કઈ ન લખો તો કિંમત કેવી ગણાશે? ધન. અને ઋણ લખો તો ઋણ થશે. ઓકે, ચાલો હવે આમ ડાયરેક્ટ ચેક કરો. પહેલા a1 ત્રણ વસ્તુ લખી નાખવાની. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. પછી ત્રણ શરતને સરખાઈ દેવાની. એમાંથી કોઈ પણ એક લાગુ પડે ફક્ત એ લખવાની રહેશે. ચાલો પહેલું a1 ના છેદમાં a2 બરાબર 5 ના છેદમાં 7. જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, ન ઉડતો હોય તો એમ નમ રહેવા દેવાનું. ચાલો a1 ના છેદમાં a2 લખી નાખ્યું. પછી b1 ના છેદમાં b2 લખો. -4 ના છેદમાં 6 નિશાની સાથે લખવું પડે. -4 ના છેદમાં 6. ચાલો આમાં છેદ ઉડે છે, જો બે ઉડી જશે. 2 દુ 4, 3 દુ 6, 2 ઉડશે. પણ કેવા બે વધે? -2, કારણ કે 2 ઉડી ગયા. -2 વધશે નિશાની છે એટલે. અને અહીંયા 3 દુ 6 માં 1 2 ઉડી જાય કેટલા વધે? 3. ચાલો ત્રીજું ગુણોત્તર c. ધારો કે તમને જો ખબર પડી જતી હોય કે આ બે જ અલગ છે તો ત્રીજું જોવાની ક્યાં જરૂરત છે? કારણ કે આપણે પહેલી શરત શું છે? a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 જો અલગ અલગ હોય એટલે કે સરખા ન હોય તો એમને એક ઉકેલ હોય. જો સરખા થઈ જાય આ બે તો ત્રીજું જોવાનું છે. જો ત્રીજું સરખું થઈ જાય તો સંપાતી એટલે કે અસંખ્ય ઉકેલ. પણ જો ત્રીજું સરખું ન થાય તો સમાંતર રેખાઓ એટલે કે ઉકેલ મળે જ નહીં. પણ પહેલા બે સરખા હોય તો ત્રીજામાં જાવ. પહેલા બે જ સરખા ન હોય તો ત્રીજામાં જવાની જરૂર નથી. સીધો જવાબ મળી ગયો કે આનો એક ઉકેલ છે. એક ઉકેલ છે એટલે કે અનન્ય ઉકેલ છે. તો આને રેખા કેવી મળે? એક બિંદુમાં છેદે. તો તમે c1 ના છેદમાં c2 ન લખો તો પણ હાલે. એટલે કદાચ લખી નાખ્યું હોય તોય ચાલે. ન લખો ને સીધી ખબર પડી જાય આ રીતના કે અહીં a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોવાથી
સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. જો હજી કહું છું અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળે, અને આપણને પૂછેલું છે કે એની રેખા કેવી હશે. તો અનન્ય ઉકેલ હોય એની રેખા કેવી હોય, કેવી રીતે, કેટલા બિંદુમાં છેદે, તો કે એક બિંદુમાં છેદે. એટલે કે બંને રેખાઓ કેટલા બિંદુમાં છેદશે, એક બિંદુમાં છેદશે. ઓકે, અહીંયા સુધી ફક્ત કહેવાનું તો આપણને ખ્યાલ પણ આવી ગયો એક ઉકેલ મળશે, એમની રેખા એક બિંદુમાં છેદશે. જો હવે ઉકેલ શોધવાનું કે તો પાછો આગળનો દાખલો શરૂ થઈ જાય. કઈ રીતના ફરી વખત ચેક કરો. ચાલો, ધારો કે મેં આનો ઉકેલ શોધવાનું કીધો તો શું કરવાનું, પહેલું સમીકરણ લેવાનું, x અને y બેમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનું. ધારો કે મેં x ના કરતા બનાવ્યો તો આ બધું ઓલી બાજુ સુધી y ની કિંમત મૂકતી જવાની, x ની કિંમત મેળવ્યા કરે. કેટલા બિંદુ મેળવવાના, 2. એવી નાના 2 બિંદુ મેળવવાના, બેયના બબે બિંદુ ગોતીને આલેખમાં મૂકવાના, અને આલેખમાં રહેલી બંને રેખા એકબીજાને જ્યાં છેદે એ આપણા x અને y નો ઉકેલ. સિમ્પલ છે. બધા જ દાખલા એકબીજા હારે કનેક્ટેડ છે. ક્રમ બાય ક્રમ જોતા રહેશો. દાખલો અગાઉ ચેક કરવા માટે આ રીત છે. ઉકેલ મળે છે કે નથી મળતો, કેવો મળે છે, પણ શોધવા માટે તો આગળની પાછી પ્રોસેસ કે સમીકરણમાં બેમાંથી કોઈ પણ એકને કરતા બનાવો, જેને કરતા બનાવો અને એક ચલોલી બાજુ હોય એની કિંમત મૂકતી જાઓ, બીજી કિંમત મેળા કરે, 2 બિંદુ ગોતવાના, 2 બિંદુને આલેખમાં મૂકો એટલે એક રેખા મળે. એવી રીતના બીજા સમીકરણની બીજી રેખા એકબીજાને જ્યાં છેદે. જો એક ઉકેલ મળતો હશે તો એક બિંદુમાં છેદશે. સમાંતર રેખા આગળ શરત આવી ગઈ તો એનો મતલબ છેદશે જ નહીં, સમાંતર જ રેખાઓ આવશે. અને જો અસંખ્ય ઉકેલ મળતા હશે તો બે રેખા એકની એક ઉપર જ આવશે. ઓકે, અગાઉથી તમને ખબર પડી શકે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 3 દાખલા છે આવા. બીજા દાખલાના બીજા બે સમીકરણ કયા છે જુઓ. 9x + 3y 9x + 3y + 12 = 0. 18x + 6y + 24 = 0. 9x + 3y + 12 = 0 અને 18x + 6y + 24 = 0. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. ચાલો એને આ બંને વ્યાપક સ્વરૂપે સરખાવો. પહેલાને પહેલા સાથે, બીજાને બીજા સાથે, અને 6 કિંમતો a1 b1 c1 અને a2 b2 અને c2 ને લખી શકાય. ચાલો a1 બરાબર કઈ થશે તો કે 9 નિશાની સાથે પ્લસ હોય તો લખવાની જરૂર છે નહીં. b1 બરાબર 3 અને c1 બરાબર 12. અહીંયા બીજું a2 બરાબર 18, b2 બરાબર 6 અને c2 બરાબર 24. ચાલો આગળ ચેક કરીએ. 3 શરતો ગુણોત્તરો. a1 ના છેદમાં a2, 9 ના છેદમાં 18. આમ નામ રહેવા નહીં દેવાનું. જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો. 9 ના છેદમાં 18 એટલે 9 દુ 18. બે ક્યાં વધે છેદમાં, ઉપર કાઈ નો વધે એટલે 1. 1 ના છેદમાં 2 જવાબ આવ્યો. ચાલો b1 ના છેદમાં b2 બરાબર 3 ના છેદમાં 6 તો કે 3 દુ 6. એનો જવાબ 1 ના છેદમાં 2 આવ્યો. ચાલો c1 ના છેદમાં c2, c1 ના છેદમાં c2. તો શું કામ c1 ના છેદમાં c2? આમાં જોયું ને આમાં નો જોયું, આમાં બે અલગ અલગ થઈ ગયા તો ત્રીજું જોવાની જરૂર જ નહોતી. આમાં બે સરખા આવ્યા જો. તો હવે જોઈએ ત્રીજું. જો ત્રીજું સરખું થઈ જાય તો અસંખ્ય ઉકેલ એટલે કે રેખા સંપાતી. જો ત્રીજું સરખું ન થાય તો ઉકેલ મળે જ નહીં. એટલે કે સમાંતર રેખા. તમને 3 શરતો યાદ હશે તો તમામ દાખલા આમને આવડી જશે. ખ્યાલ આવે છે? ચાલો c1 ના છેદમાં c2 એટલે 12 ના છેદમાં 24, 12 ના છેદમાં 24 એટલે 1 ના છેદમાં 2. ત્રણે ત્રણ સરખા આવી ગયા. તો માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોવાથી સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો હોય. કેટલા ઉકેલો હશે? અસંખ્ય ઉકેલો હોય. આવું શું કામની આગળ તમને ભણાવી ચૂક્યો છું. આ લેક્ચરની શરૂઆતમાં મેં તમને પાછું ભણાવેલું. ખ્યાલ આવે છે? આ શરત હોય તો કેટલા ઉકેલો હોય? અસંખ્ય. પણ એટલે કે રેખા કેવી હશે? એટલે કે બંને રેખાઓ સંપાતી રેખાઓ મળે. કેવી રેખાઓ મળે? સંપાતી રેખાઓ મળે. ચાલો ત્રીજો દાખલો. પ્રશ્ન નંબર 3. 6x - 3y + 10 6x - 3y + 10 બરાબર 0. બીજું છે 2x - y + 9 બરાબર 0. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. ચાલો બંને 6x - 3y + 10 અને 2x - y + 9 બંને સમીકરણને આ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દો. 6 એ 6 કિંમતો લખી નાખું. a1 બરાબર 6,
p1 બરાબર -3. જો -3 થશે કારણ કે નિશાની સાથે લેવી પડશે. c1 બરાબર 10. પછી a2 બરાબર 2, b2 બરાબર -1. અહીંયા -y છે, y ની બાજુમાં કાઈ નથી તો 1 તો હોય જ, પણ 1 હોય પણ બાજુ માઈનસ છે એટલે -1. જો અહીંયા પ્લસ હોત ને તો હું ખાલી અહીં 1 જ લખત, પણ અહીંયા શું છે માઈનસ, અહીંયા શું લખવાનું -1. c2 બરાબર 9. ઓકે, ચાલો ચેક કરવાનો પ્રયત્ન કરીએ. a1 3 ને 3 ગુણોત્તરો, a1 ના છેદમાં a2 બરાબર 6 ના છેદમાં 2. હવે જોજો 6 ના છેદમાં 2 છેદ ઉડે છે ને, 3 દુ 6, પણ 3 ક્યાં વધવાના છે ઉપર, કારણ કે મોટો આંકડો ઉપર છે, છેદમાં કાઈ ન વધે તો શું કહેવાય 1. 3 ના છેદમાં 1. ચાલો b1 ના છેદમાં b2 ચેક કરો, -3 ના છેદમાં -1, -3 ના છેદમાં -1, માઈનસ માઈનસ બે ઉડી જાય એટલે બધું 3 ના છેદમાં 1. તો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સરખું આવ્યું તો c1 ના છેદમાં c2 આગળ ગણવાનું. જો ઈ પણ સરખું આવી જશે તો આની જેમ સંપાતી રેખાઓ, પણ જો ઈ સરખું ન થયું તો ઉકેલ મળે નહીં, એટલે કે કેવી રેખાઓ થશે સમાંતર. ચેક કરો, c1 ના છેદમાં c2 બરાબર 10 ના છેદમાં 9. છેદ ઉડશે નહીં, તેનો મતલબ આ ત્રીજું અલગ છે. તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2. પહેલા બે સરખા પણ ત્રીજું સરખું નથી હોવાથી સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળે, એટલે કે બંને રેખાઓ કેવી રેખાઓ થશે સમાંતર રેખાઓ થાય. 3 દાખલા 3 શરતના આવી ગયા. ખ્યાલ આવે છે? પહેલો દાખલો તો કે બંને અલગ અલગ ગુણોત્તર હોય, a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં, તો ઉકેલ એક જ મળે, એટલે કે બંને રેખાઓ એક બિંદુમાં છેદે. બીજો દાખલો 3 ગુણોત્તરો સરખા, તો સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો, એટલે રેખા કેવી થઈ કે બીજા ઉપર ઓવરલેપ, અસંખ્ય ઉકેલો એટલે અસંખ્ય બિંદુમાં છેદે, અસંખ્ય બિંદુમાં તો જ છેદે કે બે રેખા એકાબીજા ઉપર આવી જાય. અને ત્રીજું કે પહેલા બે ગુણોત્તર સરખા છે, ત્રીજું સરખું નથી, તો એનો મતલબ એક પણ ઉકેલ ન મળે. ઉકેલ ક્યારે ન મળે? બે રેખા છેદે જ નહીં, તો ઉકેલ જ ક્યાંથી હોવાના? એટલે નો છેદે એવી રેખા કેવી? સમાંતર રેખાઓ. ઓકે, 3 દાખલા પ્રશ્ન નંબર 2 ના હતા. પ્રશ્ન નંબર 3 માં કંઈક આ જ છે, પણ ત્રીજો પ્રશ્ન શું કહે છે એ પહેલા જોવા માટે હું તમને અહીંયા વિધાન પહેલા લખીશ અને પહેલા સમજાવી દઉં, પછી ગણવાનું શરૂ કરીશ. વસ્તુ આની યાદ છે, આ જ વસ્તુ આપણે ગણવાની છે, પણ શબ્દ અલગ છે. સુસંગત રેખાઓ અને સુસંગત ન હોય એવી રેખાઓ. ક્યારે સુસંગત થશે અને ક્યારે સુસંગત નહીં થાય એ આ 3 શરત ઉપર જ આધારિત છે. આ જેટલા પણ નાના દાખલા છે એ બધા 2 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે. શરત આવડતી હોય તો તમને દાખલા ઉકેલ શોધવામાં પણ ખ્યાલ આવે અને આની અંદર પણ ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહે છે જો, હું અહીંયા ટૂંકમાં પ્રશ્ન વિધાન લખીશ. પ્રશ્ન નંબર 3 ની અંદર આખી રકમ નહીં લખું, ટૂંકમાં લખીશ, પહેલા વાંચી લઉં. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2 ની કિંમત શોધી નક્કી કરો. ઓકે, ચાલો અહીંયા હું ફક્ત એવું વિધાન લખું છું કે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી જણાવો. સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી જણાવો. હવે આ શબ્દ આપણા માટે નવો છે. સુસંગત અને સુસંગત નથી એનો મતલબ કઈ રીતના ચેક કરવું? કયું સમીકરણ તમને આપેલા બે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એ આપણી શરત ઉપર જ આધારિત છે. હું ફરી વખત અહીંયા લખું, તમે ચેક કરો ઉકેલ માટે. જો ચાલો, પહેલી શરત શું હતી આપણી પાસે? a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2. બીજી શરત શું હતી? જો ઈ બે સરખું થઈ જાય, a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 પણ is not equal to c1 ના છેદમાં c2. ત્રીજી શરત શું હતી? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. જો આ 3 સરખા થઈ જાય, આ 3 શરતો હતી. 3 શરતોમાં કઈ રીતના ઉકેલ હતા? જો પહેલા બે સરખા ન હોય તો ઉકેલ કેવો? તો કે અનન્ય. પહેલા બે સરખા હોય, ત્રીજો સરખું ન હોય તો એનો મતલબ ઉકેલ મળે નહીં, ઉકેલ ન મળે. અનન્ય એટલે એક જ. અને 3 સરખા થાય તો કેટલા ઉકેલો? અસંખ્ય ઉકેલો. ઓકે, કમ્પ્લીટ. ચાલો, આ રીતના શરતો હતી. હવે સુસંગત ક્યારે?
હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, એવા જ સમીકરણ યુગ્મ સુસંગત છે કે જેના ઉકેલ મળતા હોય. ઉકેલ મળે છે એનો મતલબ સુસંગત છે, ઉકેલ નથી મળતા એનો મતલબ સુસંગત નથી. સિમ્પલ વાત છે. ઉકેલ મળે છે, શેમાં ઉકેલ મળે છે? તમે જુઓ, એક જ ઉકેલ તો મળે છે ને, તો એનો મતલબ આ રેખા આવું આ શરત સાબિત થશે તો ઉકેલ મળે છે એનો મતલબ સુસંગત છે. ઉકેલ ન મળે તો સુસંગત નથી. અસંખ્ય ઉકેલ મળે, અહીંયા અનન્ય ઉકેલ મળે, અહીંયા ઉકેલ ન મળે, અહીંયા અસંખ્ય ઉકેલ મળે, પણ ઉકેલ તો મળે છે ને. મેં શું કીધું? ઉકેલ મળે તો સુસંગત છે, ઉકેલ ન મળે તો સુસંગત નથી. અહીંયા ઉકેલ મળે છે, એક મળે તો છે તો સુસંગત છે. ઉકેલ ન મળે એનો મતલબ આવી શરત હશે એટલે ઉકેલ નથી મળતો તો સુસંગત નથી. અસંખ્ય ઉકેલ મળે, ઉકેલ તો મળે છે ને, તો એનો મતલબ સુસંગત છે. પણ અસંખ્ય ઉકેલ હોય એવી રેખાઓ સુસંગત તો કહેવાય જ, સુસંગત છે અને અવલંબી પણ છે. અવલંબી એટલે બે રેખા એકાબીજા ઉપર આવેલી હોય એટલે અવલંબી છે. બરાબર છે? સુસંગતની સાથે આ સુસંગત છે, અવલંબી કહેવાય નહીં. આને સુસંગત ન કહેવાય, અવલંબી ન કહેવાય. શું કામ? કારણ કે ઉકેલ મળતા નથી. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એક જ શબ્દ વધારવાનો છે, સુસંગત છે કે નહીં. તો કે આ શરત જોવાની, ત્રણ શરત, ત્રણ ગુણોત્તર લઈ જવાની. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. જો પેલા બે સરખા ન થાય તો લખવાનું સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે માટે બંને રેખાઓ, બંને સમીકરણ સુસંગત છે. આ શરત સાબિત થાય તો ઉકેલ ન મળે માટે સુસંગત નથી. આ શરત સાબિત થાય તો અસંખ્ય ઉકેલ મળે માટે સુસંગત અને અવલંબી છે. બરાબર છે? એટલે જો સમીકરણ યુગ્મ ત્રણ શરતો હશે, ટૂંકમાં ઉકેલ મળતા હોય તો સુસંગત ને ઉકેલ ન મળતા હોય તો સુસંગત નથી. કમ્પ્લીટ? ચાલો ક્રમ બાય ક્રમ આ પ્રશ્નની અંદર જે સમીકરણ છે એ જોઈએ. આમાં પણ આપણે ઉકેલ શોધવાના નથી. ચાલો ક્રમ બાય ક્રમ જોતા જઈએ. પ્રશ્ન નંબર 1, પહેલો પ્રશ્ન, એમાં બે સમીકરણ આપેલા છે. પહેલું છે 3x + 2y = 5, બીજું છે 2x - 3y = 7. રેડી? બંને સમીકરણને પહેલા a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 સાથે સરખાઈ જવાનું. હવે અહીંયા ઉપર લખતો નથી, આગળના જે પ્રશ્નમાં જે લખેલું હોય તો તમને ડાયરેક્ટ સરખાવતા આવડી જશે. પણ c1 અને c2 માં બરાબરની આ બાજુ હોતા, અહીંયા જો અચળ પદ આ બાજુ છે એને આ બાજુ લેવું પડે. બંને પ્લસ છે, આ બાજુ હોતા કેવા થઈ જશે? માઈનસ. એટલે પહેલા ફેરવી નાખો. 3x + 2y - 5 = 0, 2x - 3y - 7 = 0. આ પહેલું સમીકરણ ને આ બીજું સમીકરણ. ઓકે, ચાલો દાખલો જેમ ગણીએ છીએ એ રીતના જ ગણતા જવાના છે. આગળના પ્રશ્નમાં જે ગણ્યા તે a1 b1 c1 અને a2 b2 c2 લખી નાખો. હવે ધારો કે તમારે a1 b1 c1 ને a2 b2 c2 નથી લખવું, ડાયરેક્ટ તમને આવડે છે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2, તો એ લખી શકો છો. આ રીતના હું આ પ્રશ્નની અંદર ડાયરેક્ટ લખી, નિશાનીમાં ખાસ ભૂલ કરવાની નહીં. અહીંયા હું એમ લખું કે a1 ના છેદમાં a2 = 3 ના છેદમાં 2. ચેક કરી શકો ને, a1 છે ને a2 છે, a1 ના છેદમાં a2. અહીંયા તમારે ફક્ત જોવાનું, આ ધારો કે લીટી છે એવું સમજવાનું. ઉદાહરણ તરીકે ગણવા નથી, જ્યારે ગાળવા નથી, આ લીટી જેવું સમજવાનું. 3 ના છેદમાં 2, b1 ના છેદમાં b2 એટલે 2 ના છેદમાં -3, c1 ના છેદમાં c2 એટલે -5 ના છેદમાં -7. નિશાની ભૂલવાની નહીં. અહીંયા હું કાઢી નાખું છું. ફક્ત ને ફક્ત ઇમેજિન કરવાનું છે, ધારવાનું છે. ઓકે, a1 ના છેદમાં a2 એટલે 3 ના છેદમાં 2. ચાલો b1 ના છેદમાં b2 = 2 ના છેદમાં -3, c1 ના છેદમાં c2 બરાબર, તમે ચેક કરો c1 ના છેદમાં c2 ન જોવો. ચાલો તો a1 ના છેદમાં a2 3 ના છેદમાં 2, b1 ના છેદમાં b2 2 ના છેદમાં -3. અને કેવા કહેવાય? અલગ અલગ. માઈનસ ના કારણે અલગ તો છે જ, પણ માઈનસ ધારો કે ન હોય તો અલગ છે ને. વ્યસ્ત છે તો આ 3 ના છેદમાં 2 ના 2 ના છેદમાં 3 અલગ જ કહેવાય ને. અલગ હોય તો ત્રીજું જોવાની જરૂરી નથી. બરાબર છે? મેં તમને શું કીધું કે જો બંને અલગ હોય તો ઉકેલો કેવા હોય? અનન્ય. અને ઉકેલ મળે તો સુસંગત છે. કીધું ને, એક જ વસ્તુ યાદ રાખવાની, ઉકેલ મળતા હોય તો સુસંગત છે, પછી એક હોય કે અસંખ્ય હોય સુસંગત જ કહેવાય. ઉકેલ ન મળતા હોય તો જ સુસંગત નથી. ચાલો તો લખી દેવાનું કે માટે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોવાથી સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક જ, અનન્ય ઉકેલ મળે માટે સમીકરણ યુગ્મ સુસંગત છે.
સુસંગત છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2. બીજાની અંદર દાખલા 2 સમીકરણ આપેલા છે, જોઈએ. બીજું સમીકરણ છે 2x 3y 2x 3y બરાબર 8, 4x 6y બરાબર 9. ચાલો અચળ પદને પહેલા આ બાજુ ફેરવી દઈએ. 2x 3y 8 બરાબર 0 પહેલું સમીકરણ, 4x 6y 9 બરાબર 0 આ બીજું સમીકરણ. ઓકે, ચાલો a1 ના છેદમાં a2 ડાયરેક્ટ આવડશે ને કે a1 નહીતર a1 b1 c1 ને a2 b2 c2 લખી દેવાનું, નહીતર ડાયરેક્ટ ખ્યાલ આવી જાવ, નિશાનીમાં ભૂલવાનું નહીં. a1 ના છેદમાં a2 એટલે 2 ના છેદમાં 4, છેદ ઉડે 2 દુ 4 એટલે કેટલા વિધા? 1 ના છેદમાં 2. ચાલો b1 ના છેદમાં b2 એટલે -3 ના છેદમાં -6, માઈનસ માઈનસ ગયા ત્યાં 3 ના છેદમાં 6, 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. એ સરખા આવ્યા જો. તો ત્રીજું ચેક કરવાનું, બે અલગ અલગ હોય તો ત્રીજું જોવાનું, સીધી શરત લાગી ગઈ. પણ બે સરખા છે તો ત્રીજી જોવાનું. જો ત્રીજો ગુણોત્તર સરખો હોય તો અસંખ્ય ઉકેલ, પણ ત્રીજો અલગ છે, ત્રીજો અલગ હોય, આમ બે થી સરખો ન થાય તો એનો મતલબ સમાંતર રેખા એટલે ઉકેલ મળે નહીં. ચેક કરો ત્રીજો, c1 ના છેદમાં c2 બરાબર -8 ના છેદમાં -9, માઈનસ માઈનસ ઉડી ગયા, છેદ ઉડતા નથી, 8 ના છેદમાં 9 વધ્યા, એનો મતલબ ત્રીજો અલગ છે તો ઉકેલ ન મળે. ન મળે એટલે કેવી રેખા? સમાંતર. પણ આ પ્રશ્ન શું છે? સુસંગત છે કે સુસંગત નથી? મેં હું કીધું હતું, ઉકેલ ન મળે તો સુસંગત નથી, ઉકેલ મળે તો સુસંગત છે. અહીંયા ઉકેલ મળતો નથી માટે અહીંયા સુસંગત થશે નહીં. પણ લખવાનું કઈ રીતના? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 હોવાથી સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, એક પણ ઉકેલ નથી, માટે સમીકરણ યુગ્મ સુસંગત નથી. ઉકેલ હોય તો સુસંગત છે, ઉકેલ ન હોય તો સુસંગત નથી. ચાલો ત્રીજું સમીકરણ છે અંશ અને છેદ વાળું છે, આપણે લસા લઈ લેશું. 3 ના છેદમાં 2x પ્લસ 5 ના છેદમાં 3y બરાબર 7, પછી 9x માઈનસ 10y બરાબર 14. ઓકે, પહેલું કામ કરીએ, અચળ પદને આ બાજુ લઈ લો, સાથે લસા લઈ લેજો. ચાલો 3 ના છેદમાં 2x પ્લસ 5 ના છેદમાં 3y માઈનસ 7 બરાબર 0. ખાસ ધ્યાનથી શીખી જાજો, લસા આવે. ચાલો મારે બેયમાં છેદ કાઢ નાખવો છે, તો લસા 2 તેરી કેટલો થાય? 6. ચાલો લસા 6 અહીંયા લખી નાખું, બધા છેદમાં 6. હવે ભૂલ હું કરે ખબર? બધા 3 દુ 6 લખે, ઉપર સીધું લખી નાખે 3x + 5y - 7, પણ એ ખોટું છે. લસા જ્યારે લ્યો ત્યારે ઉપરના આંકડા ફરી જાય. કઈ રીતના ફરે? તો કે આ 2 છે, આ 6 છે. 2 નો કઈ રીતના શીખવાનું, કઈ રીતના બોલવાનું ખાસ જોજો. લસા કેટલો? 6. આના છેદમાં 2, આના છેદમાં 3, આના છેદમાં કાઈ ન હોય તો શું કહેવાય? 1. ઓકે, આ પેલા ખાસ ક્લિયર કરી દેવાનું. આના છેદમાં 2, આના છેદમાં 3, આના છેદમાં 1, બધાનો લસા કેટલો? 6. રેડી? હવે હું બોલવાનું જુઓ, 2 છે ને, 2 નો ગુણાકાર કોની હારે કરું? 6 આવે તો કે 3 હારે. એ 3 ને એની ઉપર ના આંકડા આવડે, ઉપર કોણ છે? 3 જ છે. 3 તેરી 9, હવે લખી દેવાનો 9x. વત્તા હોય તો વત્તા. ફરી વખત જો, અહીં 3 છે, અહીં કેટલા છે? 6. 3 નો હું બોલવાનું, 3 નો ગુણાકાર કોની હારે કરું? 6 આવે તો કે 2 હારે. ઈ 2 ને એની ઉપર ના આંકડા આવડે, ઉપર કોણ છે? 5. 2 × 5 10, તો કે 10y માઈનસ ના માઈનસ. આગળ જુઓ, 1 છે, 1 નો ગુણાકાર કોની હારે કરું? 6 આવે તો કે 6 વડે. ઈ 6 ને એની ઉપર ના આંકડા ગુણ દેવાનું, ઉપર કોણ છે? 7. 6 × 7 42 બરાબર 0. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચાલો હવે ભાગાકારમાં રહેલા 6 ને આ બાજુ લઈ જાઓ, આ બાજુ લઈ જશો તો શું થઈ જશે? 9x + 10y - 42 બરાબર 0. આ સમીકરણ નંબર 1. ખ્યાલ ન આવ્યો હોય, ફરી વખત જોવો હોય, થોડોક વિડિયો પાછો રિમાઇન્ડ કરી લેવાનું, ફરી વખત જે બોલવું એ પાછું આવી જશે. વિડિયો લેક્ચરનો ફાયદો જ છે. બરાબર છે? તમને કોઈ પણ વસ્તુ ફરી વખત શીખવું હોય તો થોડુંક પાછું રિમાઇન્ડ કરી દો એટલે પાછો લસા શીખાઈ જાય. બરાબર છે? ચાલો બીજું સમીકરણ, આમાં તો કે કરવાની જરૂર છે નહીં, 14 ખાલી આ બાજુ લઈ લો તો શું થશે? 9x - 10y - 14 બરાબર 0. સમીકરણ નંબર 2. ઓકે, ચાલો a1 ના છેદમાં a2 b1 ડાયરેક્ટ લખતા આવડે છે ને, a1 b1 c1 ની કઈ જરૂરિયાત છે નહીં. ચાલો a1 ના છેદમાં a2 કેટલા થયા? 9 ના છેદમાં 9, 9 ના છેદમાં 9 એટલે 1 ના છેદમાં 1. ઓકે, 1 ના છેદમાં 1 એટલે 1 જ કહેવાય. ચાલો b1 ના છેદમાં b2
એટલે 10 ના છેદમાં -10 આવ્યા. 10 ના છેદમાં 10 ઉડી ગયા, પણ છેદમાં તો માઈનસ છે ને. 1 ના છેદમાં -1. -1 તમે અહીંયા ન લખો હોય તો ઉપર લખી નાખો -1 ના છેદ, પણ છે તો બે અલગ જ ને. આ સરખા કહેવાય નહીં, કારણ કે એક માઈનસ છે ને ધન છે, એનો મતલબ અલગ અલગ છે. તો ત્રીજું ચેક કરવું જ નથી, સીધું લખી નાખો. અહીં a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોવાથી સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલો છે. અનન્ય ઉકેલ છે. અનન્ય એટલે અસંખ્ય નહીં, યાદ રાખજો. અનન્ય એટલે અસંખ્ય નહીં, અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ છે. માટે સમીકરણ યુગ્મ સુસંગત છે. સમીકરણ યુગ્મ સુસંગત છે. રેડી? આ પ્રશ્ન કેટલામો દાખલો હતો? ત્રીજો દાખલો. ચોથો અને પાંચમો, ટોટલ 5 દાખલા છે, 2 બાકી છે. આ બંનેમાં પણ હવે ટૂંકમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યારે સુસંગત થાય. જો તમને 3 શરતો આવડતી હશે તો 3 શરતોના આધારે બધા પ્રશ્નોના જવાબ મળી જશે. ઉકેલ કેવા મળશે, એનો આલેખ કેવો હશે, સુસંગત છે કે સુસંગત નથી, આ તમામ દાખલાનો જવાબ એમાં આવી જશે. ઓકે, ચાલો ચોથો જોઈએ. -5x - 3y बराबर 11 -10x + 6y बराबर -22. ચાલો અચળ પદને આ બાજુ લઈ લો. શું થશે? 5x - 3y - 11 બરાબર 0, -10x + 6y -22 આ બાજુ આવે તો +22 બરાબર 0. ઓકે, ચાલો a1 b1 c1 a2 b2 c2 લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ગુણોત્તર. चलो a1 ના છેદમાં a2 બરાબર 5 ના છેદમાં -10. 5 ના છેદમાં -10 એટલે 5 દુ 10, બે ક્યાં આવે? નીચે, પણ કેવા બે? -2, કારણ કે નીચે માઈનસ છે ને. 1 ના છેદમાં -2, ઉપર કાઈ ન વધે તો કેટલા વધે? 1 વધે ને. માઈનસ નીચે છે, માઈનસ નીચે નો ચાલે, એ ક્યાં મૂકી દેવાના? ઉપર. તો કેટલા થયા? -1 ના છેદમાં 2. બીજું ચેક કરો, b1 ના છેદમાં b2. ચાલો b1 ના છેદમાં b2 એટલે -3 ના છેદમાં 6, 3 દુ 6, બે ક્યાં વધ્યા? નીચે. ઉપર કોણ વધ્યું? 1, પણ કેવાય? -1, તો કે -1 ના છેદમાં 2. ચાલો c1 ના છેદમાં c2. c1 ના છેદમાં c2 એટલે -11 ના છેદમાં 22, અને એમાં પણ 1 ના છેદમાં 2 પણ કેવા? માઈનસ, કારણ કે માઈનસ છે. 3 એ 3 સરખા આવ્યા. જુઓ, પહેલા બે સરખા થયા એટલે ત્રીજું શોધ્યું. હવે છે પહેલા બે જે લખો તો શરત સીધી લાગી જાત કે અનન્ય ઉકેલ છે. પણ આમાં 3 એ 3 સરખા થયા, તો એનો મતલબ 3 3 સરખા એટલે કેટલા ઉકેલ? અસંખ્ય. અસંખ્ય ઉકેલ એટલે સુસંગત કહેવાય. હા, ઉકેલ તો મળે છે ને, ઉકેલ મળે એટલે સુસંગત કહેવાય. પછી અસંખ્ય હોય કે એક હોય એટલે આવે છે, પણ સાથે બીજો શબ્દ એ તો શું કહેવાય? અવલંબી. સુસંગત અને અવલંબી પણ છે, પણ લખવાનું શું અહીંયા? તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોવાથી સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો છે. માટે સમીકરણ યુગ્મ સુસંગત છે તથા અવલંબી પણ છે. સુસંગત છે તથા અવલંબી પણ છે. ઓકે, કારણ કે અસંખ્ય ઉકેલ હોય એવા સુસંગત કહેવાય ને અવલંબી પણ કહેવાય. ચાલો પાંચમો. આની અંદર પાછું હવે લસા લેવાનું થશે. લસા આગળનો ભૂલાઈ ગયો હોય તો પાછો એક વખત જોઈ લેજો. 4 ના છેદમાં 3x + 2y બરાબર 8. બીજું છે 2x + 3y બરાબર 12. હવે પેલું શું કરવું? આમાં એકમાં લસા લેવાની જરૂર છે. આ એક સમીકરણમાં 8 ને આ બાજુ ફેરવી લો. ચાલો 4 ના છેદમાં 3x + 2y - 8 બરાબર 0. હવે આના છેદમાં 3 છે, આના છેદમાં કાઈ છે નહીં, કાઈ નો શું કહેવાય? 1. આના છેદમાં કાઈ છે નહીં, કાઈ નો શું કહેવાય? 1. બધા લસા શું થાય? 3. ચલો લસા 3 છે, છેદમાં 3. આ એક પછી પૂછી નાખવાનું. હવે છે ખાલી સમજાવવા માટે લખું છું. છેદમાં કેટલા થયા? 3. હવે શું વિચારવાનું? હાલો ક્રમ બાય ક્રમ જોતા જજો પાછા. આના છેદમાં 3, આના છેદમાં 1, આના છેદમાં 1. બધા લસા કેટલો? 3. હું બોલવાનું 3 નો ગુણાકાર કોની હારે કરું? 3 આવે તો કે 1 હારે. 3 × 3 થાય ને. ઈ 1 ને એની ઉપર નાખે આપણે. ઉપર કોણ છે? 4. 4 × 4. તો ઈ બેઠો બેઠો આપણે આવી ગયો 4x. રેડી? પત્તા હોય તો પત્તા,
હવે આના છેદમાં 1 હું બોલવાનું 1 નો ગુણાકાર કોની હારે કરું 3 આવે તો કે 3 વડે ઈ 3 ને એની ઉપર ના આંકડા વડે ઉપર કોણ છે 2 તો કે 3 2 6y માઈનસ ના માઈનસ 1 આવ્યો પાછો 1 નો ગુણાકાર કોની હારે કરું 3 આવે કે 3 વડે ઈ 3 ને એની ઉપર ના આંકડા ઉપર કોણ છે 8 વિચારો શું આવે 8 તેરી 24 બરાબર 0 3 આવી જાય ગુણાકારમાં અહીંયા તો 0 થઈ જાય તો વધ્યું શું 4x 6y 24 બરાબર 0 આ પહેલું સમીકરણ રેડી ચાલો બીજું સમીકરણમાં ફક્ત 12 આ બાજુ લેવાનું છે 2x 3y 12 બરાબર 0 સમીકરણ નંબર 2 ઓકે ચાલો a1 ના છેદમાં a2 a1 ના છેદમાં a2 બરાબર 4 ના છેદમાં 2 2 દુ 4 પણ 2 ક્યાં વધારે ઉપર નીચે કાઈ નો તો કેટલા થઈ જાય 1 b1 ના છેદમાં b2 બરાબર 6 ના છેદમાં 3 6 ના છેદમાં 3 એટલે ઈ પણ 2 ના છેદમાં 1 સરખા થયા ને તો ત્રીજું ચેક કરો c1 ના છેદમાં c2 -24 ના છેદમાં -12 માઈનસ માઈનસ ગયા એટલે 24 ના છેદમાં 12 વધ્યા છેદ ઉડે છે હા કેટલા 12 દુ 24 બે ક્યાં વધે ઉપર 2 ના છેદમાં 3 ને 3 સરખા આવ્યા પાછા આની જેમ એનો મતલબ અસંખ્ય ઉકેલ છે અસંખ્ય ઉકેલ હોય તો સુસંગત છે પણ સાથે અવલંબી પણ છે તો શું લખવાનું અહીંયા માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોવાથી સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ છે એવું પહેલા લખી દઈએ સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો છે માટે સમીકરણ યુગ્મ સુસંગત છે તથા અવલંબી પણ છે ખ્યાલ આવી જશે કમ્પ્લીટ આ પાંચ એક્ઝામ્પલ ક્યારે સુસંગત છે ક્યારે અવલંબી છે રેડી જો ધારો કે એકાદો પ્રશ્નમાં થિયરીમાં ખબર ન પડી હોય તો પાછું રિમાઇન્ડ કરી લેવાનું અને બીજું સૌથી અગત્યનું વિડિયો લેક્ચરની અંદર અગત્યતા એ છે જો એક લોસ તો એ છે કે તમે પ્રશ્ન સામો કરી શકો નહીં પણ સાથે સાથે બેનિફિટ એ પણ છે કે ધારો કે તમારે કોઈ પણ એક થિયરી હોય એને બીજી વખત ભણવી છે તો રિમાઇન્ડ તમે પાછા કરી શકો અથવા તમારે આવડી ગયું છે તો હવે શું કરાય તમને એક વસ્તુ શીખવાડી દઉં કે આગળ મેં હમણાં થિયરી લખેલી બીજી વખત શોર્ટકટમાં કે આ 3 શરતો છે બાજુમાં તીર માર લખ્યું હતું કે તો કેટલા ઉકેલ મળે એની બાજુમાં લખ્યું હતું રેખા કેવી હોય તો અવલંબી હોય કે સુસંગત છે બધું તો આવું જ્યારે લખાઈ જાય ને બોર્ડ ઉપર ત્યારે હું ભૂસું ઈ પહેલા તમારે એક સ્ક્રીનશોટ પાડી લેવાનો શું કામ કારણ કે જેવો સ્ક્રીનશોટ પાડી લીધો ને પછી તમારે બીજી વખત જ્યારે ભણવું છે તો ત્યારે તમારે પાછું આ વિડિયોમાં જવાનું પાછું જ્યાં પહોંચ્યા હતા ત્યાં સુધી ભણવાનું શોધવાનું કે સર ક્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં આપણે પહોંચી જઈએ એના કરતા તમે સ્ક્રીનશોટ જો પાડ્યો હોય ને તો એ ફક્ત ફોટો જોવાનો છે કારણ કે તમે શીખવું છે તમને આવડે છે પણ સ્ક્રીનશોટ જોશો એટલે ઓટોમેટિક પાછું બધું ભૂલાઈ આવડી જશે કે આ શરત હોય તો આવા ઉકેલ મળે આવા ઉકેલ હોય તો આવી રેખા હોય તો સુસંગત કહેવાય કે સુસંગત ન કહેવાય ખ્યાલ આવે છે એટલે આ રીતના ખાસ જોઈ લેવાનું તમારે બધા વિવિધ કરી શકો ધારો કે બોર્ડ ભરાઈ ગયું 2 દાખલા મેં ગણ્યા છે આને આગળ મેં 3 દાખલા ગણ્યા હતા તો તમારે શું કરવાનું હું ભૂસું ઈ પહેલા બહુ એકાદા માઇનો સેકન્ડ ની જરૂર પડે તમારે મને એવું કેવું નહીં પડે એકદમ ઘડીક ઉભા રહેવાનું સ્ક્રીનશોટ પાડી કારણ કે તમે પોઝ કરી શકો ખ્યાલ આવે છે જેવું પોઝ થઈ જાય અને સીધો સ્ક્રીનશોટ પાડી લેવાનો પછી શું કરવાનું ફક્ત ને તમે શીખા છો ખ્યાલ આવે છે પછી તમે આખો દાખલો ફરી વખત ખાલી જોવો તો ખબર પડે કે આને 50 સ્ટેપ આવ્યો આની 50 સ્ટેપ આની 50 સ્ટેપ તમારે ધારો કે લસા છે ભૂલાઈ ગયો તો શું કરવાનું તો તમારે ફરી વખત જોવું પડે કે આગળનું રિમાઇન્ડ કરી કે સર કઈ રીતના ભણાવ્યું એક વખત હું જોઈ લઉં આવે છે પણ ધારો કે ફક્ત તમને આવડે છે કઈ રીતના કહ્યું પણ દાખલાને જોવા છે તો તમારે ફરી વખત વિડિયો જોવાની જરૂર નથી તમે સ્ક્રીનશોટ પાડેલો હોય તો ફોટા ઉપર તમને ખબર પડી જાય કે આના પછી આ સ્ટેપ આના પછી આ સ્ટેપ આના પછી આ સ્ટેપ જેટલી વખત જોવું એટલી વખત રિવિઝન થયા કરે આવે છે આ એક ફાયદો છે આવા સમયે આપણે ફાયદા શોધવાના જ હોય ને આવે છે એક લોસ છે કે તમે સામે પ્રશ્ન ન પૂછી શકો પણ એની સાથે આ પણ ફાયદો છે કે તમારે કેવું ન પડે કે બીજી વખત શીખવાડો કારણ કે તમે જેટલી વખત પાછળ જશો એટલી વખત આવ્યા જ કરશે ને વિડિયો તો રહેવાના જ આવે છે કમ્પ્લીટ ખ્યાલ આવી જશે ઓકે ચાલો